બીજના દિવસે રુદ્રવ્રત કરવામાં આવે છે। રુદ્રવ્રત એટલે શિવની આરાધના, દેવાધિદેવ મહાદેવજીની પૂજા। પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચકાલી મચ્છટા વિડંબિકંઠ કંધરા રુચિપ્રબદ્ધ કંદરમ સ્મરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મખચ્છિદમ ગજચ્છિદાંત કચ્છિદમ દમંત કચ્છિદમ ભજે। વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્ર અથવા આછા લીલા વસ્ત્ર પહેરવા, ભગવાન શિવજીના મંદિરે જઈ દૂધ જળથી અભિષેક કરવો અને ભગવાનને બિલ્વપત્ર અથવા ધતુરાનું ફૂલ ચડાવવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે। શિવાય નમઃ એ મંત્રનો જપ કરવાથી ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। આ વ્રતનું મહત્વ એ છે કે આ વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપોનો નાશ થાય છે। ભગવાન શિવજીને તમે ગોળ પણ ધરાવી શકો છો, ખીર પણ ધરાવી શકો છો અથવા દૂધમાં બનાવેલી મીઠાઈ પણ તમે ધરાવી શકો છો। શિવજીના મંદિરે ઘીનો દેવો કરવો એ પણ શ્રેષ્ઠ ફળદાયી છે। આજના દિવસે ભગવાન શિવજીની આમ તો જોઈએ તો શિવજીની અડધી પ્રદક્ષિણા થતી હોય છે, શિવસ્યાર્ધ પ્રદક્ષિણા, પણ આજના દિવસે શિવજીના મંદિરની 3 પરિક્રમા અથવા 7 પરિક્રમા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે। જય શ્રી કૃષ્ણ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહિ। આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અચૂક ફોલો કરજો।